તમારા ભાગ્યના તાળા, નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પૈડા। અજમાવો આપના કિસ્મતના લેખા જોખા, શું કહે છે તમારા ભાગ્યના પત્તા। સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ લાઈવ કાર્યક્રમમાં નિરાકરણ જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। બાર રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી, એક્સપર્ટ અને જાણીતા ટેરો કાર્ડ રીડર શ્વેતા ખત્રી। શ્વેતા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા તો જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં સૌથી પહેલા તો આપણા દર્શક મિત્રો અહીંયા રાહ જોઈને બેઠા છે અને રાશિફળ કયા પ્રકારનું રહેશે, આવનારો સમય તેમનો કેવો રહેશે, સૌથી પહેલા તો એ જાણીશું। ચોક્કસ। તો આજે બુધવાર છે અને બુધવારનો દિવસ મેષ રાશિ માટે કેવો રહેશે એ આપણે જાણીએ। મેષ રાશિ માટે રિસેપ્ટિવિટીનું કાર્ડ આવ્યું છે, ફેમિનાઇન કાર્ડ આવ્યું છે। આ બહુ જ બ્યુટીફુલ ઇમોશનલ કાર્ડ છે। આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ પોઝિટિવ અને ઇમોશનલ રહેશે। આજના દિવસમાં ઘણું બધું તમે રિસેપ્ટિવ મોડમાં એટલે કે મેળવવાના ભાવનાથી આજનો દિવસ તમે પસાર કરશો, જેના કારણે તમને આજના દિવસમાં ખૂબ જ સારું પણ અનુભવ થશે અને ઘણું બધું નવી એનર્જી, નવી માઇન્ડસેટ સાથે આજે તમે કામ કરી શકશો। આગળની રાશિ છે વૃષભ। વૃષભ રાશિ માટેનો બુધવાર જોઈએ તો કન્ડિશનિંગ કાર્ડ આવ્યું છે, જે ખૂબ જ પોઝિટિવ મેજર અર્કાનાનું કાર્ડ છે। આ કાર્ડ દર્શાવે છે કે આજે જે પણ કંઈ તમે કરવા જઈ રહ્યા છો એમાં તમને સક્સેસ મળશે। તમે પોતાના જ જે વિચારોથી બંધાયેલા હતા એમાંથી આજે બહાર નીકળવાનો ખૂબ જ સારો ચાન્સ છે। આગળની રાશિ છે મિથુન। મિથુન રાશિ માટે આપણે જોઈએ તો બહુ જ બ્યુટીફુલ ફ્લાવરિંગનું કાર્ડ આવ્યું છે, જે દેખાડે છે કે આજે બની શકે કે તમને ફાઇનાન્શિયલી કોઈ બેનિફિટ થાય। આજે પૈસાને લગતા તમને કોઈ સમસ્યા હોય તો એનું પણ તમને ગાઈડન્સ અને સોલ્યુશન મળી શકે છે। શ્વેતાબેન, અન્ય જે 3 રાશિ છે એના વિશે પણ વાત કરવી છે કે એમનો આવનારો સમય કેવો રહેશે। કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો અને તેમનો સમયગાળો કેવો રહેશે। ચોક્કસ। તો હવેની રાશિ છે કર્ક। કર્ક રાશિ માટેનું કાર્ડ આવ્યું છે હાર્મની। હાર્મની બહુ જ સુંદર કાર્ડ છે, જે બતાવે છે કે આજનો દિવસ તમારું મન અને હૃદય બંને સાથે રાખીને તમે કામ કરવાના છો, જેના કારણે તમને આજે ખૂબ જ સરળતાથી જે પણ કંઈ ઈચ્છો એમાં તમને પોઝિટિવ રિઝલ્ટ્સ મળવાના છે। આગળની રાશિ છે સિંહ। સિંહ રાશિ માટેનો બુધવાર બ્રેકથ્રુ કાર્ડ આવ્યો છે। બ્રેકથ્રુ કાર્ડ ઇન્સ્ટન્ટ સક્સેસ બતાવે છે કે આજે કંઈ પણ તમને ઓબ્સ્ટિકલ આવવાના હશે એમાંથી તમે બહાર નીકળવાના છો। તમારી એનર્જી આજે ખૂબ જ પોઝિટિવ, એક્સ્ટ્રીમ પેલું કહેવાય ને કે એક્ટિવ રહેવાની છે અને સિંહનું જે રાશિનો જે પ્રકાર છે, પોતાનો સ્વભાવ છે, એ પ્રમાણે જ આજે તમને બેનિફિટ થવાનો છે। અને કન્યા રાશિ, કન્યા રાશિ માટે આજનો બુધવાર ગોઈંગ વિથ ધ ફ્લો આવ્યું છે કે આજે બહુ જ રિલેક્સ્ડ મોડમાં તમે રહેશો, શાંતિથી આજનો દિવસ તમે પસાર કરશો। એટલું વધારે પડતું કોઈ જ તમને ટેન્શન કે સ્ટ્રેસ નથી આવવાનું। આજનો દિવસ બહુ જ સરળ રીતે પસાર થવા જઈ રહ્યો છે। અન્ય રાશિના જાતકો વિશે પણ શ્વેતાબેન આપણે વાત કરીશું કે તેમનો સમયગાળો કેવો રહેશે। તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવનારો સમય કેવો રહેશે। ચોક્કસ। હવે તુલા રાશિ છે તો તુલા રાશિ માટે અવેરનેસનું કાર્ડ આવ્યું છે। આ બહુ જ આધ્યાત્મિક કાર્ડ છે અને આ કાર્ડ દેખાડે છે કે જે પણ કે તમારી પોતાની નેગેટિવિટી છે કે કોઈ ડરમાં તમે જીવો છો એમાંથી આજે બહાર આવશો। આજે તમને એ અહેસાસ થશે કે મારી અંદર બહુ જ બધી હકારાત્મકતા પણ રહેલી છે, સાથે સાથે તમે જે પણ કંઈ આજના દિવસમાં કરવા ઈચ્છો એના પર તમારું વધારે ધ્યાન રહેવા જઈ રહ્યું છે। આગળની રાશિ છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિનો આજનો દિવસ જોઈએ બુધવારનો, જે આવે છે મોમેન્ટ ટુ મોમેન્ટ, એટલે કે આજનો દિવસ તમે ખૂબ જ શાંતિથી સમજી વિચારીને આગળ વધવાના છો। કોઈ જ ઉતાવળે પગલાં નથી લેવાના, જે તમારા માટે સારું જ રહેવાનું છે। ઘણી વખત આપણે ભાગાદોડીમાં બધું ફટાફટ કરવામાં ઘણું બધું બગાડી દઈએ છીએ, પણ આજનો દિવસ મોમેન્ટ ટુ મોમેન્ટ કાર્ડ બતાવે છે કે સમજી વિચારીને આજનો દિવસ તમે પસાર કરવાના છો, જેના કારણે તમને આગળ ભવિષ્યમાં ફાયદો થવા જઈ રહ્યો છે। ધન રાશિ, ધન રાશિનો આજનો દિવસ સિઝોફ્રેનિયા કાર્ડ આવ્યો છે, જે થોડુંક આને કહી શકાય કે તમને ડાઇસી ફીલ થશે કે કન્ફ્યુઝનવાળું ફીલ થશે કે આજના દિવસમાં મારે શું કરવું જોઈએ, અને એના માટેનું ગાઈડન્સ કાર્ડ આવ્યું છે બર્ડન, કે આજે વધારે પડતા બર્ડન નથી લેવાના।
આ ગાઈડન્સ કાર્ડ આવ્યું છે ધન રાશિ માટે કે આજે તમે બની શકે તમારા મન પર થોડું ધ્યાન આપો, ધ્યાન કરો કે તમે જેમાં વિશ્વાસ કરો છો એમાં થોડુંક ટાઈમ સ્પેન્ડ કરો તો મન જે વિચલિત થશે એમાં તમને થોડો ફાયદો થશે. હવે આગળ વાત કરવી છે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો સમય કેવો રહેશે. શ્વેતાબેન, જે લોકો રાહ જોઈને બેઠા છે કે હવે તેમનું રાશિફળ આવનારા સમય માટે શું કહી રહ્યું છે આ 3 રાશિના જાતકો માટે? ચોક્કસ. તો હવેની રાશિ છે મકર. મકર રાશિ માટે જોઈએ ટ્રસ્ટનું કાર્ડ છે. બહુ જ બ્યુટીફુલ પોઝિટિવ કાર્ડ છે. ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ. આજના દિવસમાં તમે વિશ્વાસ પોતાના પર કરવા જઈ રહ્યા છો. એક પેલું કોન્ફિડન્ટ તમે ફીલ કરવા જઈ રહ્યા છો અને આસપાસના લોકોને પણ એનો અનુભવ થશે. આજનો દિવસ બહુ જ પોઝિટિવ જવાનો છે અને તમે જે પણ કંઈ કામ કરશો એમાં તમે બહુ જ કોન્ફિડન્ટ હશો અને પોતાના ઉપર વિશ્વાસ રાખીને આજે ચાલવાના છો. અને એના પછીની રાશિ છે કુંભ. કુંભ રાશિ જોઈએ કમ્પ્લીશનનું કાર્ડ બતાવે છે કે આજે ઘણા બધા કામ તમે પૂરા કરવા જઈ રહ્યા છો. જે તમે અત્યાર સુધીનું વિચાર્યું હતું કે આ હું કરી દઈશ, આ હું કરી દઈશ, તો આજે બસ એક છેલ્લો સ્ટેપ બાકી છે. એટલે કે છેલ્લો સ્ટેપ એટલે કે બસ એક લાસ્ટ મોમેન્ટ છે કે જેમાં તમે તમારું 100% આપવા જઈ રહ્યા છો અને જેના કારણે તમે જે પણ કંઈ વિચાર્યું હતું એ આજના દિવસમાં પૂરું થશે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનું આપણે આજનો બુધવાર જોઈએ તો લેટ ઇન ગો કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે આજના દિવસમાં જે પણ કંઈ તમને ભાર આપશે એને તમે દૂર કરવાના છો. લેટ ઇન ગો એટલે કે છોડવું. જેમ જેમ આપણે છોડતા જઈએ છીએ, જતું કરતા જઈએ છીએ એમ આપણે વધારે હલકા થઈએ છીએ, આપણે વધારે રિલેક્સ ફીલ કરીએ છીએ. તો આજના દિવસમાં ઇમોશનલી જે પણ કંઈ તમને બર્ડન ફીલ થતો હશે અત્યાર સુધી એમાંથી તમને આજે સારું ફીલ થવા જઈ રહ્યું છે. શ્વેતાબેન, આપણી સાથે દર્શક મિત્રો પણ હવે જોડાયા છે અને તેઓ પણ હવે પોતાના કાર્ડ ખોલશે અને જાણશે કે તેમનું આવનારું ભવિષ્ય કેવું રહેવાનું છે. એટલે આપણી સાથે એક દર્શક મિત્ર દીપકભાઈ જોડાયા છે. દીપકભાઈ, આપનો સવાલ જણાવશો. જી, આપનો અવાજ આવી રહ્યો છે? જી, આપનો સવાલ જણાવશો. જી, આપની શું સમસ્યા છે તે જણાવશો. લાગી રહ્યું છે તેમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. અન્ય દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી વિશાલભાઈ કરીને જોડાયા છે. વિશાલભાઈ, આપની સમસ્યા શું છે તે જણાવશો. વિશાલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? કદાચ કટ થઈ ગયો. વિશાલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? આવી રહ્યો છે. જી, આપની સમસ્યા શું છે તે જણાવશો. હેલો. જી, આપનો સવાલ શું છે તે જણાવશો. પ્રશ્ન છે નોકરીમાં કેવું રહેશે? જી, ઓકે. વિશાલભાઈનો પ્રશ્ન છે કે નોકરીમાં કેવું રહેશે. તો વિશાલભાઈ, તમારા માટે ધ ક્રિએટરનું કાર્ડ આવ્યું છે. નોકરીમાં બહુ જ સારું છે. તમે જો અત્યારે જે પણ જોબમાં છો એમાં કન્ટિન્યુ કરવા ઈચ્છો છો તો તમારે 6 થી 8 મહિનામાં એમાં સફળતા છે. અને ફાઇનાન્શિયલી પણ જોઈએ તો તમને જોબમાં ઘણું સારું રહેશે અને આવતા વર્ષથી નવા જોબના પણ ચાન્સીસ છે. જે પણ અમારી સાથે વ્યુઅર્સ જોડાઈ રહ્યા છે એટલે તેમની જન્મ તારીખ કે પછી તેમનું સ્થળ અમે નથી પૂછી રહ્યા. ડાયરેક્ટ તમારું જે કાર્ડ છે તે અમે ખોલી રહ્યા છે ને તમારી જે પણ સમસ્યા છે તેનું નિરાકરણ આપવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે. અમદાવાદથી પણ એક વ્યુઅર અમારી સાથે જોડાયા છે. આપનો સવાલ જણાવશો વિમળાબેન. હા, અમારો સવાલ એ છે કે મારી બેબી છે ને એને સગાઈ માટે વાતો આવે છે એન્ગેજમેન્ટ માટે, પણ કંઈ નક્કી નથી થતું. તમારે દીકરીનું નામ? મારી દીકરીનું નામ છે પૂનમ. શું નામ છે? પૂનમ. પૂનમ. ઓકે. તો પૂનમની સગાઈમાં શું પ્રોબ્લેમ છે? આ વર્ષે તમારી દીકરીની સગાઈ થઈ જશે કેમ કે બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે. અને જે પણ કંઈ જે છોકરો મળવા જઈ રહ્યો છે પણ એની એનર્જી પણ બહુ જ સારી છે. બની શકે કે કોઈ બિઝનેસમાં હોય અને તમારી દીકરીનું આ વર્ષે સગાઈ થશે જ, એ ફાઇનલ છે. અન્ય જે દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે વડોદરાથી મિત જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. આપનો સવાલ જણાવશો મિત. મેડમ, કેનેડા જવા માટે મેં એપ્લિકેશન કરેલી છે, ફાઇલ આપી. જી, તો કઈથી જે વિઝા આવવાના છે આવશે? ઓકે. તો મિતનો સવાલ છે કે કેનેડા માટે વિઝા અપ્રૂવ થશે?
અત્યાર પ્રમાણે થોડું કન્ફ્યુઝનવાળું કાર્ડ બતાવે છે, પણ ફ્યુચરમાં 100% યસ છે, કેમ કે ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે. કેમ કે જે કોન્શિયસનેસ કાર્ડ આવ્યું છે એ બતાવે છે કે જે તમે ફાઇલ મૂકી છે એમાં તમે ફરી એક વખત રીચેક કરજો તમારા પેપર્સથી લઈને જે પ્રોસેસ તમે કરી છે, કેમ કે એમાં કંઈક ખૂટી રહ્યું છે એવું મને લાગી રહ્યું છે, અને તમને જે ક્લેરિટી હોવી જોઈએ જે પ્રોસેસમાં એ પણ નથી. તો થોડુંક કન્સલ્ટ કરીને આગળ વધજો, પણ 100% ચાન્સીસ છે ફ્યુચરમાં, કેમ કે ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે. અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે શ્વેતાબેન વડોદરાથી જોડાયા છે, દીપકભાઈ. દીપકભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો જી, અવાજ આવી રહ્યો છે, આપનો સવાલ કહેશો. આપણે વેપાર માટે ધંધા માટે અત્યારે 2 વર્ષથી ખરાબ જાય છે. શું પ્રશ્ન છે? બિઝનેસ એ કરી રહ્યા છે ને 2 વર્ષથી, એમાં એટલો ફાયદો નથી થઈ રહ્યો. ઓકે, દીપકભાઈનો પ્રશ્ન છે કે બિઝનેસ કરી રહ્યા છે એમાં ફાયદો કેમ નથી થઈ રહ્યો. ઓકે દીપકભાઈ, તમારું પહેલાં તો મેં કાર્ડ લીધું છે કે બિઝનેસમાં કેમ ફાયદો નથી થઈ રહ્યો, તો પાસ્ટ લાઈફ્સનું કાર્ડ આવ્યું છે, જે એવું બતાવે છે કે ઘણું બધું કાર્મિક જે કર્મના કારણે થઈ રહ્યું છે, પાસ્ટ લાઈફના કારણે. તો આમાં હું સજેસ્ટ કરીશ કે જેટલું પણ તમે દાન કે કોઈકને મદદ કરી શકો એ પહેલાં તો ચાલુ કરી દો. જે આપણા હિન્દુ ધર્મમાં ઘણી બધી એવી પ્રથાઓ છે કે જે આપણે કોઈકને મદદ કરીએ કે ગાયને ઘાસ ખવડાવીએ, એ જેમાં તમને કમ્ફર્ટેબલ હોય એ તમે ચાલુ કરી દો, અને 6 થી 8 મહિનામાં તમને એનું 100% રિઝલ્ટ મળશે. જેટલા પણ પ્રોબ્લેમ્સ આવ્યા છે એ બધા જ ક્લિયર થઈ જશે, કેમ કે બ્રેક થ્રુનું કાર્ડ છે. એટલે એક ટાઈમ એવો આવશે દીપકભાઈ કે તમને બિઝનેસમાં 100% સક્સેસ મળશે જ. આબુથી આપણી સાથે ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, આપનો સવાલ જણાવશો. નમસ્કાર મેડમ. જી નમસ્કાર. મેડમ, મારી બંને આંખોની રોશની જતી રહી છે આજથી 15 વર્ષ પહેલા. જી હલો જી. હેલ્થ રિલેટેડ સવાલ છે. મારી બંને આંખને રોશની જતી, બંને આંખોના પડદા તૂટી ગયા હતા. જી. ઓપરેશન બંને ફેલ થઈ ગયા છે. અત્યારે મને થોડુંક જ દેખાય, 20 થી 30 મીટર જ. સમજ્યા? જી, એટલે હેલ્થને લઈને આપનો સવાલ છે. જી મેડમ. જી. ઓકે, તમારી હેલ્થ માટે જનરલ હેલ્થ પહેલાં હું તમને કહું તો એ સારી છે, પણ જો તમે ખાલી આંખોનું પૂછી રહ્યા છો તો એમાં નોર્મલ આવ્યું છે કે વધારે કંઈ ખરાબ નહીં થાય. પણ જે પ્રમાણે કાર્ડ આવ્યું છે એક્ઝિસ્ટન્સ, એ કાર્ડ બતાવે છે કે થોડુંક તમે મેડિટેશન, ધ્યાન અને એ બધું ચાલુ કરી દો. જેટલી આપણી આધ્યાત્મિક પ્રથાઓ છે એને ચાલુ કરી દો, મેડિટેશન કરવું કે હિલિંગ કરવું, કેમ કે એનાથી તમને થોડો ઘણો ફાયદો થઈ શકે છે, અને ધીરે ધીરે સ્લોલી તમને એનું રિઝલ્ટ પણ મળશે જ. શ્વેતા, અન્ય દર્શક મિત્રો સાથે પણ આપણે વાતચીત કરીશું, પણ જી ભરતભાઈનો એક અન્ય સવાલ પણ છે તે પણ આપણે સાંભળી લઈએ. જી ભરતભાઈ, આપનો સવાલ કહેશો. મેડમ, એક બીજો સવાલ એ છે કે મારો ફ્રેન્ડ એક નેપાળમાં રહે છે. જી. એની એક ડોટર છે, એની ઉંમર થઈ ગઈ 35 યર્સ. જી. એને કોઈ સારો છોકરો મળતો નથી. પ્રશ્ન, એમનો જે ફ્રેન્ડ છે એ નેપાળ રહે છે અને એમના લગ્ન નથી થતા. ઓકે, તો તમારો ફ્રેન્ડ છે નેપાળમાં, એના મેરેજ. ઓકે, પહેલાં તો જે પ્રમાણે કાર્ડ આવ્યું છે મેરેજના 100% ચાન્સ છે, પણ જે પ્રમાણે બિયોન્ડ ઇલ્યુઝન કાર્ડ આવ્યું છે એ બતાવી રહ્યું છે કે એ જે પણ કંઈ પ્લાન કરી રહ્યા છે મેરેજ માટે એનાથી બહુ જ સારી રીતે એમના મેરેજ થશે, અને ખૂબ જ જલ્દી એમના મેરેજના ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે. આપણી સાથે અન્ય એક વ્યુઅર જોડાયા છે, વિસનગરથી જયત્રીબેન જોડાયા છે. તેમનો પણ સવાલ જાણીશું. જયત્રીબેન, આપનો સવાલ જણાવશો. જી મેમ, મારે પરમ દિવસ એક્ઝામ છે ગવર્મેન્ટની, પોલીસની. જી, આપનો અવાજ થોડો ધીમો આવી રહ્યો છે, ફરી એકવાર રિપીટ કરશો આપનો સવાલ. મારે એક્ઝામ આપવાની છે પરમ દિવસે ગવર્મેન્ટ પોલીસની. પરમ દિવસે એક્ઝામ આપવાની છે. જી. શેની એક્ઝામ છે? પોલીસની છે. પોલીસની. તો એ કેવી રહેશે એ તમારો પ્રશ્ન છે. ઓકે, પોલીસની એક્ઝામ છે તમારા માટે કેવી રહેશે? સિઝોફ્રેનિયાનું બર્ડનનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે વધારે પડતું તમે બર્ડન ના લો, કેમ કે એક્ઝામ સારી જવાની છે. તમે જો નક્કી કર્યું છે કે મારે એક્ઝામમાં પાસ થવું છે તો 100% થશો, પણ કાર્ડ પ્રમાણે હું તમને એ ગાઈડન્સ આપીશ કે તમે જે એકદમ તમે બર્ડન લઈ લો છો કે મારે પાસ થઈશ નહીં થઈશ, એ વિચારો જ મૂકી દો, કેમ કે જ્યારે આવું થાય છે ત્યારે તમને સક્સેસ નથી મળતી. પણ તમારા માટે સક્સેસનું કાર્ડ એવી રીતે આવ્યું છે કે તમને આ એક્ઝામમાં સક્સેસ મળવાના ચાન્સીસ બહુ જ બધા છે. તો ખાલી તમારા એક્ઝામ પર ધ્યાન આપો અને બાકીનું બધી જ નકારાત્મકતા છોડી દો.
અન્ય દર્શક મિત્ર જોડાયા છે રાજકોટથી સુમનબેન જોડાયા છે. સુમનબેન, આપનો સવાલ જણાવશો. જી સુમનબેન, આપને અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, આપની સમસ્યા શું છે તે જણાવશો. અમારી સમસ્યા મેરેજ નથી થતા. જી, ઓકે, સુમનબેનના મેરેજમાં શું પ્રોબ્લેમ છે? ઓકે, સુમનબેન, તમારે મેરેજમાં પહેલાં તો શું પ્રોબ્લેમ છે? તો કંટ્રોલનું કાર્ડ આવ્યું છે. ઘણું જ બધું કહેવાય ને કે તમે વિચારીને રાખેલું છે, ફિક્સ કરીને રાખ્યું છે કે મારે આવું જોઈએ, અને ઘણું બધું જે કહેવાય ને કે અનુભવો તમને જે થયા છે એના કારણે મનમાં ઘણી બધી નેગેટિવિટી આવી ગઈ છે, જેના કારણે મેરેજ ડિલે થઈ રહ્યા છે. તો ગાઈડન્સ કાર્ડ આવ્યું છે માઇન્ડ, જે બતાવે છે કે થોડુંક પહેલાં તો પોતાના પર કામ કરો, તમારા મન પર કામ કરો. બહુ જ પોઝિટિવિટીની જરૂર છે, અને 80% પોઝિટિવવાળું કાર્ડ આવ્યું છે કે તમારું 1 થી 1.5 વર્ષમાં મેરેજ થઈને ફિક્સ થવાના ચાન્સીસ છે. પણ ગાઈડન્સ જ એ છે કે થોડુંક તમારે પોતાને મનને બદલવાની જરૂર છે, વધારે હકારાત્મક કરવાની જરૂર છે. આપણી સાથે લાલપુરથી કરણભાઈ જોડાયા છે. કરણભાઈ, આપનો સવાલ શું છે તે જણાવશો. મારું કેમ ભવિષ્ય જી, આપનો અવાજ કપાઈ ગયો છે, એટલે ફરી એકવાર સવાલ રિપીટ કરશો. મને સરકારી નોકરી માટે તેઓ પૂછી રહ્યા છે કે તેના કોઈ ચાન્સ છે કે કેમ? સરકારી નોકરીના ચાન્સ જે પ્રમાણે કાર્ડ આવ્યું છે એ પ્રમાણે હું 60 થી 70% કહીશ. પણ એના સિવાય હું એમ સજેસ્ટ કરીશ, જો તમારે સરકારી નોકરી જોઈતી હોય તો કોઈક એજેડ પર્સન છે એમની મદદ લેવી જોઈએ, ગાઈડન્સ લેવું જોઈએ. કેમ કે સ્ટ્રેસનું કાર્ડ બતાવે છે કે ચાન્સીસ તો છે જ, પણ પ્રોપર ગાઈડન્સની, માર્ગદર્શનની તમને જરૂર છે કે કઈ રીતે અહીંયા સુધી પહોંચી શકાય. જી શ્વેતા, આપણે જે પણ વાત કરી, તમામ જે રાશિના જાતકો વિશે આપે વાત કરી અને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર શ્વેતા. થેન્ક યુ સો મચ કોમલ.